મૂર્ખ શિયાળ. એક જંગલ હતું. એ જંગલના રાજા એટલે કે શેરખાન. અને એ જંગલમાં એક આળસુ શિયાળ હતું. તે ખૂબ જ આળસુ હતું. તે કોઈ પણ કાર્યમાં આળસ કરતું. તેને આળસની ટેવ હતી અને તે બધા પ્રાણીઓ સાથે ખૂબ જ મસ્તી કરતું, તોફાન કરતું. કોઈ પ્રાણીઓ પોતાના માટે જો ખોરાક લાવે હોય તો તે શિયાળ ઝૂંટવાઈને ચાલ્યું જાય. આવા તો અનેક પ્રકારના. પેલું શિયાળ જે નાટક એટલે કે તોફાન કરતું રહેતું. અને એક વખતની વાત છે કે આ બધું તોફાન કરતા બધા પ્રાણીઓ એ જંગલના રાજા હતા એના પાસે ગયા અને કહ્યું કે હે મહારાજ, કે આ રીતના જે સિંહ છે એ બધા આ શિયાળ છે બધાને તોફાન કરી રહ્યું છે. ત્યારે સિંહે એને બોલાવીને કહ્યું કે જો તારે આ જંગલમાં રહેવું હોય તો શાંતિથી રહેજે, નહીંતર આ જંગલ છોડીને જતો રહેજે. આ બધી વાતો સાંભળીને શિયાળે કહ્યું કે સારું, હું અહીંયા શાંતિથી રહીશ. ત્યારે પેલું શિયાળ તો પાછું પોતાની મસ્તીમાં જ રહેવા લાગ્યું. એક દિવસની વાત છે. બધા પ્રાણીઓ સજી ધજી એટલે કે જે નવા કપડાં પહેરી બધા એ જંગલની બાજુ જઈ રહ્યા હતા. આ બધું શિયાળ જુએ છે અને ત્યાંની શિયાળની બાજુમાં એક ઝાડ હતું. એ ઝાડ પર એક ચકલી મેકઅપ કરી રહી હતી. ત્યારે ચકલીને શિયાળ કહે છે કે આ બધા ક્યાં જઈ રહ્યા છે? ત્યારે ચકલી કહે કે એ તો ગમે ત્યાં જાય, તારે શું કામ? ત્યારે શિયાળ કહે છે હું પણ આ જંગલનો એક સભ્ય છું. ત્યારે શિયાળ જે ચકલી કહે છે કે જંગલના રાજા શેરખાને આપણા બધાને એટલે કે જંગલવાસીઓને આમંત્રણ આપ્યું છે. અને શિયાળ તો ખૂબ જ ગુસ્સે થઈને કહે શા માટે? ત્યારે પેલી ચકલી કહે છે કે એમના પુત્રને અત્યારે જન્મદિવસ છે, એના નિમિત્તે પાર્ટી એટલે કે આપે છે, એટલે કે દાવત આપે છે. એટલે શિયાળ તો ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તે થોડું લાલચમાં મરક્યું એટલે થોડુંક હસ્યું. હવે થયું એમ કે બધા શેરખાનની પાર્ટીમાં ગયા અને જે દાવતમાં ગયા અને શિયાળ પણ પાછળ ગયું. શિયાળને જોઈને શેરખાન તો ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને તેને કહ્યું કે તું આવ્યો છો તો હવે પેટ ભરીને ખાઈને જજે અને તરત અહીંયાથી જતો રહેજે ખાઈને. તે શિયાળ કહ્યા પ્રમાણે ખાવા બેસી જાય છે અને જે સિંહનો પુત્ર હતો એના પાસે જઈને જે સોનાની જે બંગડીથી રમી રહ્યો હતો એના પાસે ગયો અને એ આમે હતો તો ખૂબ જ લાલચુ. તેને થોડી ઘણી લાલચ આવી ગઈ અને તેને એમ થયું કે હું આને લઈ અને ધનવાન બની શકું અને મારે સિંહ બનવાનું એક સપનું છે, હું સિંહ બનવા માંગુ છું. ત્યારે તે પેલા સિંહના બચ્ચાને સમજાવીને એને લાલચ આપીને એમ કહે છે કે મને દેખાડતો કે તારા પાસે કેવી બંગડી છે. એમ કહીને તે કહે છે કે તારા પપ્પા જો તને બોલાવે, શેરખાન બોલાવે. એમ કહીને તે બાળક તેના જે શેરખાન પાસે જાય છે અને શિયાળ છે ધીરેથી પેલી બંગડી લઈ લે છે અને ત્યાંથી દોડી જાય છે. ત્યારે પેલું જે શેરખાનનું જે બાળક હોય તેનો દીકરો હોય સિંહનો એ પાસે જાય છે અને કહે છે કે તમે પિતા મને બોલાવ્યો? પેલા શિયાળ ભાઈ એમ કહેતા હતા. ત્યારે પેલો સિંહ કહે કે અરે તારી કે સોનાની બંગડી ક્યાં ગઈ? ત્યારે પેલો કહે છે કે પેલો તો શિયાળ લઈ ગયો. ત્યારે સિંહને બધી વાત સમજાઈ ગઈ. તેને સિપાહીઓને બોલાવ્યા અને ગુસ્સે થઈને કહ્યું કે જાઓ બધા જાઓ ને કાં તો જે શિયાળને જીવતો કાં તો મરેલો લાવો. શિયાળ તો ત્યાં લીમડાના છાયે બેઠું હતું
બધી વાતો તો બધા પ્રાણીઓ જાણતા જ હતા. આ બધું સિંહ બોલે કે જીવતો પકડો કાં તો મરેલો પકડો, પણ મારી સામે લાવો. આ ત્યારે પેલી ચકલી કહે છે કે તને તો આમ સિંહે કહ્યું છે ભાગી જા, નહીંતર તો તું મૃત્યુના ઘાટે થઈ જઈશ, એટલે કે મરી જઈશ. શિયાળ તો આમ તેમ ભટકે, શરીર ધ્રુજવા લાગ્યું, ડર લાગવા લાગ્યો, પણ હવે તો કરે શું? અને ત્યાં તો જે સિંહના જે સૈનિકો હતા એ આવી ગયા, અને શિયાળ તો દોડતું જે તળાવમાં પડી ગયું, અને પછી બધા જતા રહ્યા. ત્યારે શિયાળે ડોકું ઊંચું કર્યું, એટલે કે પોતાનું મોઢું બહાર કાઢ્યું પાણીમાંથી, અને તરત જ ચમત્કારો થયો, એટલે કે પ્રકાશ આવ્યો, સોનેરી પ્રકાશ આવ્યો. અને તે જુએ તો પાણીમાંથી એક જળ પરી બહાર નીકળી અને કહ્યું કે મારા પાણીમાં શ્રાપ હતો, મને શ્રાપ આપ્યો હતો કે આ પાણીમાં જો કોઈ આળસુ વ્યક્તિ અથવા આળસુ પ્રાણી સોના સાથે સોનું લઈને પડે તો મારો શ્રાપ છૂટો થાય. માટે હું અત્યારે આઝાદ થઈ ગઈ શ્રાપમાંથી. બોલ, તારે માંગ તારે શું માંગવું છે, તારે શું લેવું છે? ત્યારે પેલો શિયાળ કહે કે શિયાળ તો માંગતો હતો માટે સિંહ બનવું છે. ત્યારે તે કહે કે મારે સિંહ બનવું છે, મને સિંહ બનાવો. ત્યારે પેલી પરી હતી જે પાણીમાંથી નીકળે હતા તે કહે કે યાદ રાખજે કે જો તું અસલી સિંહના સામે લડવા જઈશ તો તું જે શિયાળ હતો એ જ બની જઈશ. અને તેથી તું કોઈ સિંહના સામે લડવા ન જતો અસલી. ભલે તારો અવાજ રૂપ અને તારું રંગ એ સિંહ જેવો હોય, પરંતુ અસલીમાં તારો આત્મા તો શિયાળ જ છે. ત્યારે શિયાળ તો ખુશીમાં આ બધી વાત સાંભળતો નથી, જતો રહે છે. અને જંગલમાં જઈને આમ તેમ 2-3 દિવસ સુધી, અઠવાડિયા સુધી તેને પોતાનો હાહાકાર મચાવી દીધો. પ્રાણીઓને માર્યા, મન ફાવે તેમ પ્રાણીઓને મારે. અરે આ બધી વાત તો જંગલના રાજા સિંહને ખબર પડી. ત્યાર પેલો વાંદરો કહે કે તમારા જેવો જે સિંહ આવી ગયો છે મહારાજ સાહેબ. ત્યારે એ કહે છે કે હું જંગલનો રાજા છું. ત્યારે અસલી જે જંગલનો રાજા હતો એ તો ગુસ્સે થઈ ગયો, અને તે તો ફટાફટ તેને મારવા માટે ગયો. અને શિયાળ હતું જે સિંહના રૂપમાં આવ્યું હતું તે કહે કે અરે હું છું જંગલનો રાજા, તું શું? આમ કહીને પેલા સિંહને જંગલનો રાજા અસલી હતો તેને તો ખૂબ જ ગુસ્સો ચડી ગયો. ને પેલો શિયાળ પહેલેથી એમ કહે છે કે આવી જા લડવા, જો કોણ જીતે છે ને તે જંગલનો રાજા બનશે. અને તેવો જ બંને વચ્ચે લડાઈ થાય છે, અને શિયાળ જે રૂપ લઈને આવ્યું હતું પેલું સિંહનું એ મરી જાય છે. એ પંજો મારે છે અને સિંહ પડી જાય છે. બીજો પંજો મારે છે અને પાછું સિંહ લડવા આવે છે. છતાં પણ જીત કોની થાય છે? સત્યની જ થાય છે. એટલે કે સિંહ જે સાચો હતો એની જીત થાય છે, અને પેલું જે નકલી સિંહ હતો એટલે કે શિયાળ હતું જે રૂપ બદલીને આવ્યું હતું તેની હાર થાય છે, ને તે હારી જાય છે, અને તે મરી જાય છે. ને તે મરતા જ તેનો રૂપ બદલાઈ જાય છે, ને તે કયા રૂપમાં આવી જાય છે? પેલા શિયાળના રૂપમાં આવી જાય છે. ત્યારે બધા પ્રાણીઓ ખૂબ જ ખુશ થાય છે કે સિંહ મર્યો હોત તો ચાલત, પેલો 2 રૂપિયો સિંહ મર્યો હોત તો ચાલત. આ તો પરંતુ શિયાળ મર્યું એટલે તેથી પણ વધુ સારું, કારણ કે આ એક જંગલ માટે બોજરૂપ હતું. તો મિત્રો, આ વાર્તા ઉપરથી બોધ મળે છે કે લાલચ એ બુરી બલા છે. લાલચ કોઈ દિવસ કરવી જોઈએ નહીં.